પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે ગુજરાતીના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને તેમાં હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિભાગ એ આપણે ભણવાનો છે. તો સર્વેનું સ્વાગત છે. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા માટે શેર જરૂર કરજો. તો આવો શરૂ કરીએ. વિભાગ એ બધાને ખબર છે, પહેલો વિભાગ હંમેશા ગદ્યમાંથી આવે છે. ગદ્ય એટલે પાઠ, અને પહેલા પાઠની કૃતિ અને તેના કર્તા અથવા તો તેના કરતા ના સ્થાને તમને એનું તખલ્લુસ પૂછી શકે, તમને કૃતિ ક્યાંથી લેવામાં આવી છે તે પુસ્તકનું નામ પણ પૂછી શકે અને સાથે સાથે તેનો પ્રકાર પણ પૂછી શકે. તો અહીંયા જોઈ શકો છો, ભૂલી ગયા પછી, વાયરલ ઇન્ફેક્શન, ચોપડાની ઇન્દ્રજાળ અને ઘોડાની સ્વામી ભક્તિ. તો આ જે ચાર ભાગ છે તેની અંદર તમે ભૂલી ગયા પછી એકાંકી છે, વાયરલ ઇન્ફેક્શન જે છે એ લલિત નિબંધ છે, હાસ્ય નિબંધ, ચોપડાની ઇન્દ્રજાળ જે છે તે આત્મકથાનો ખંડ છે, ઘોડાની સ્વામી ભક્તિ જે છે તે લોકકથા પણ છે. તો તમે જોઈ શકો છો કે ક્યાંથી આ જે લેવામાં આવ્યું છે એની મૂળ કૃતિના નામ તમારે આપવાના છે. તો ભૂલી ગયા પછી જે છે તે ત્રીજા પુરુષ નામના એકાંકી સંગ્રહ રઘુવીર ચૌધરીના તેમાંથી લેવામાં આવેલી કૃતિ છે. વાયરલ ઇન્ફેક્શન, ભરો ત્યાં સુધી જીવો. તો અહીંયા મરો હોવું જોઈએ, તો તેમાંથી લેવામાં આવ્યું છે અને તેથી ત્યાં તે જવાબ આવશે. પછી જે છે તે ચોપડાની ઇન્દ્રજાળ જે છે તે આત્મકથાનો ફંડ છે અને તે બાનો ભીખુ નામના પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે. ઘોડાની સ્વામી ભક્તિ લોક સાહિત્ય કથા, એની અંદર અશ્વકથાઓ જે છે તેમાંથી લેવામાં આવ્યું છે. તો અહીંયા જવાબ આપ્યા છે. અહીંયા એક જવાબ જે છે જોઈ શકો છો કઈ રીતે તમારે લખવાનું છે. હવે જોઈએ પેઇન્ટેડ એપ્લિકેશન, કે જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સમાં પોતાને અનમ્યુટ કરી અને સરને સવાલ પૂછવાની સુવિધા. સાથે સાથે તમને મળે છે દરેક વિષયના ડાઉટ સોલ્યુશન. તો આજે જ પેઇન્ટેડ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. સાથે સાથે જો તમે ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરી અને આગળ સાયન્સ ક્ષેત્રે પોતાનું ડૉક્ટર અને એન્જિનિયર બનવાનું સપનું જુઓ છો, તો એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જે સમત્વ એકેડમીની છે. કઈ રીતે 11-12 સાયન્સની આયોજનબદ્ધ તૈયારી કરવી, જી અને નીટની એક્ઝામ કઈ રીતે ક્રેક કરવી, તેના માટે એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરશો તમે એટલે એક માહિતી પુસ્તિકા, એક PDF પ્રાપ્ત થશે અને સમત્વ તમારો સંપર્ક કરી શકશે. તો એક ડિસ્ક્રિપ્શનની લિંક પરથી ફોર્મ ભરો અને વધુ માહિતી મેળવો. આપણે આગળ વધીએ પછીના પ્રશ્ન તરફ. 4 જોડકા પછી 4 ખાલી જગ્યા, અને એમાં 6થા નંબરની જોઈએ. તો અંકિત અને નંદાના પુત્રનું નામ શું હતું? તો અંકિત અને નંદાના પુત્રનું નામ હતું યશ. શું હતું? યશ હતું. આપણે રેસના ઘોડાની અંદર જ્યારે અંકિતના લગ્ન નંદા સાથે થઈ જાય છે, નીનાબેનનો પુત્ર મોટો થાય છે અને તેના પુત્રનું નામ યશ અને પુત્રીનું નામ ફોરમ રાખવામાં આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ. ડુંગર તેની નજર ખાલી જગ્યાના માર્ગે સ્થિર કરી. પાઠનું નામ ગતિભંગ, અને ગતિભંગમાં જ્યારે ડુંગર તેની પત્ની જે છે તેની નજર જે છે એના હૈયામાં એની બબલીની પગલીઓ જડાઈ ગઈ હોય છે અને તેની અંદર એની પત્નીની સ્થિતિ જોઈ અને ગગન ઉપર સ્થિર કરે છે નજર, ત્યારે એની પત્ની ફરીથી એને કહે છે કે હવે ચાલો હેન્ડો મોડું થઈ જશે. તો આ એ લઘુકથામાંથી પૂછાયેલો પ્રશ્ન. ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. તો મનની જો સ્વસ્થતા હશે, મન અસ્વચ્છ હશે તો એનો પ્રભાવ તન ઉપર પડશે, શરીર ઉપર પડશે. તો અહીંયા મન આવશે. ખાલી જગ્યાની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. તો અહીંયા આવશે વીજળી. વીજળીની કરામતથી એક દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. જન્મોત્સવ પાઠની અંદર 2 પરિસ્થિતિઓનું એક પેરેલલ નિર્માણ થાય છે, જ્યાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને આવેલો પુત્ર એ કૃષ્ણ જન્મોત્સવનું કરામતી દ્રશ્ય આખું ઊભું કરે છે. બીજી તરફ કાંજીના ઘરે જન્મ થતો હોય છે. એક વાક્યના પ્રશ્નો, તમારે એક વાક્યના પ્રશ્નોમાં એક શબ્દમાં ઉત્તર નથી લખવાનો, આખું વાક્ય લખવું પડશે. તો માતાયાન ક્યાં ઘાટ ઉપર આવેલું છે? હિમાલયનો પ્રવાસ, જવાહરલાલ નહેરુ ના હિમાલયના પ્રવાસ નામની કૃતિમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. તો તમારે લખવું પડે છે કે માતાયાન જોજીલા ઘાટ ઉપર આવેલું છે. પછી છે સંદર્ભ ગ્રંથ ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ તમારે? સુરેશ જોશીની એક પ્રયોગાત્મક વાર્તા કે જ્યાં 2 ઘટનાઓ સમાંતર ચાલે છે. તો તે જે કૃતિ હતી તે આપણે જોઈ હતી જન્મોત્સવ, અને તે અહીંયા ગૃહ પ્રવેશમાંથી લેવામાં આવી છે. તો એક વાક્યમાં પણ તમને આવી રીતે પૂછી શકે. તમારો આખો જવાબ જે છે એક શબ્દ મૂકી અને આખું વાક્ય બનાવીને લખવાનો રહેશે.
પછી આવે છે 3-4 વાક્યના આ પ્રશ્નો. તો 3-4 વાક્યની અંદર તમારે વાક્યો લખવા પડે. પહેલો, વાયરલ ઇન્ફેક્શન. ગુણવંત શાહ જે કટાક્ષ કરે છે ભણેલા ગણેલા અને અભણ બંને ઉપર, અને તેમાં એમ કહે છે કે શરીરે કરેલો કટાક્ષ જણાવો. તો મનગમતું ખાય અને હેન ઢેબાની જેમ પડ્યા રહેતા હોય અને શારીરિક રીતે કોઈ કષ્ટ ન કરે ને પરસેવો કોઈ દી પાડે નહીં, પછી હા કે સાતીમ દબાણ વધી જાય ને કે હોય બાપા, અને ત્યારે જે પરસેવો છૂટી જાય ને એને કટાક્ષ ગણે છે. તો એ રીતે તમારે સારા શબ્દોમાં લખવાનું. ઢેબા જેવા લખતા નહીં, કે પછી ઢેબા જેવા માર્ક આવશે પાછા, મને ન કહેતા. તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે ને એવા દિવસો આવે, તેને માલિકે કરેલો કટાક્ષ છે લેખક ગણેશ. તો સમજાણું કઈ રીતે આનો જવાબ લખવાનો. પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈને પીઝા ને બર્ગર ને ખાવું અને વેફર દાબી અને પછી પાછું કે લે હવે તો હું કે બાયપાસ કરાવ્યું છે, તો એની વાત અહીંયા કરવાની હતી. તો એ થયું. પછી જુઓ, લેણદાર અને દેણદારના આવકારામાં રહેલો વિરોધાભાસ જણાવો. તો ચોપડાની ઇન્દ્રજાળ, આત્મકથા ખંડને કઈ રીતે જીવલો અને હાહુકારનો દીકરો. હાહુકાર એટલે સાહુકાર, તો હાહુકારનો પોયરો, હાહુકારનો પોયરા ને બેયની તમારે વિરોધાભાસ જણાવવાનો છે. તો જીવલો જ્યારે આવે ત્યારે એને કામ કરાવવાનું અને ઓશાળું થઈ અને દૂર બેસીને રોટલી ખાવાની. અને એને લેખકના મમ્મી જે છે થોડી દાળ અથવા તો અથાણું આપે. જ્યારે લેણદારનો દીકરો પોયરો ઉઘરાણી કરવા જાય ત્યારે એને ભાઈ જીવલાના ઘરે જવાનું ને ત્યાં શીરો ખાવાનો, એનો હકદાર છે. તો આવો વિરોધાભાસ લેખક અનુભવે છે ને પછી એ ઇન્દ્રજાળને તોડી નાખવા ચોપડાને ફાડી નાખે છે. તો આ વાત આખી આપણે ચોપડાની ઇન્દ્રજાળમાં ભણ્યા હતા. પછીનો પ્રશ્ન, ખોભણમાં પગ લપસવા થતા લેખક કેવી રીતે બચ્યા. જવાહરલાલ નહેરુનો પાઠ, હિમાલયના પ્રવાસમાંથી લેવાયેલો પ્રશ્ન. ખોભણમાં પગ લપસ્યો પરંતુ એકબીજાએ દોરડાની સાંકળથી સંકળાયેલા હતા ને તેથી દોરડાને પકડી રાખ્યું અને બધા એકબીજાએ સાથે મળીને એને ખેંચી લીધા, એટલે તે બચી ગયા. અંતિમ પ્રશ્ન, અને તેની અંદર તમારે 2 સવાલોના જવાબ આપવાના છે અને એ 3 માર્કનો રહેશે. 10 થી 12 વાક્યો તમારે લખવાના રહેશે મુદ્દાસર. તો આ ખાસ યાદ રાખજો. આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. તો આરોગ્યની જાળવણી માટેનો પાઠ એટલે વાયરલ ઇન્ફેક્શન, અને વાયરલ ઇન્ફેક્શનના લેખક ગુણવંત શાહ. તો અહીંયા જુઓ, નિબંધ એનો પ્રકાર છે ને ગુણવંત શાહ એના લેખક છે. તો એની ઉપર તમારે આખો પાઠની જે સમરી છે તે લખવાની થાય. તો લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી આપણે કરાવતી રહેવી પડે, કારણ કે ડૉક્ટરનું કામ માંદાની સારવાર કરવાનું નહીં પણ લોકોને માંદા પડતા બચાવવાનું છે, એવું લેખક અહીંયા આ પાઠમાં આપણને શીખવે છે. ગંદકીના કારણે રોગ ન ફેલાય તે માટે પોતાના વિસ્તારની અંદર સ્વચ્છતા રાખવાનું પણ લેખકે કીધું. ગુટકા, સિગરેટ વગેરેના વ્યસનથી દૂર રહેવું, કેમ કે તેની સીધી અસર આરોગ્ય ઉપર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે અને ખાવામાં સંયમ રાખવો. પછી ચાંદલો તમે વસૂલ કરવાની ટ્રાય કરો અને પછી પાછા બીજા 500 રૂપિયા ઘરે આવીને બગાડો, એના કરતાં થોડુંક શું કહેવાય લિમિટમાં રહેવું એમ. તો આ વાત, જેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે, માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તણાવ ઓછો થાય છે. પ્રાર્થના આમ પણ આત્માનો ખોરાક છે. તો જીવનમાં દાવપેચ, રમત અને છળ કપટથી દૂર રહેવું જોઈએ. ક્યારેક ક્યારેક માણસો કેટલાક હોય ને, ઈર્ષ્યાનું ઘર હોય, પછી એ શું કહેવાય પેટ કપાય ને પછી બધું બારું નીકળે, એમ કહેવાય. ગામડામાં એમ કે ઈર્ષ્યાના ભરેલા માણસો હોય ને એ બહુ માંદા પડે. તો એનાથી દૂર રહેવું જોઈએ. અને આરોગ્યની જાળવણી અને અક્ષિત દવા. અદેખાઈ જે છે ને એ આપણને કોરી ખાય. જે અદેખાવો માણસ હોય ને એ અંદરથી કપાઈ જાય. તો આ ખાસ અહીંયા એની ઉપર ગર્ભિત ઈશારો કરે છે. તો આ યાદ રાખવું. પછીનો પ્રશ્ન છે, ભૂખથી એ ભૂંડી ભીખ. છપનિયા દુષ્કાળની વાર્તા પન્નાલાલ પટેલે લખેલી અને સાહિત્ય પ્રકાર નવલકથા ખંડ. કારણ કે આમ તો નવલકથાનો એક ભાગ છે આ, તો એની અંદર ભૂખ ઉપર આખી વાત કરવામાં આવે છે અને એના જે દ્રશ્યો છે, આખી નવલકથા જે છે તે હલબલાવી નાખે તેવી બહુ ભયંકર દુષ્કાળની કરુણ કથા છે. અને તેના માટે પન્નાલાલ પટેલ ખૂબ જાણીતા પણ છે. તો 12 માસથી વરસાદ વરસ્યો ન હતો. મેઘરાજા જાણે ઊંઘી ગયા હતા અને પરિણામે ધરતી પર ચારે બાજુ, વનમાં, ખેતરમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહ પડ્યા હતા. એમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવવાની ભીનાશ હતી. આર્દ્રતા શબ્દ પણ લખી શકો. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબ્દોને દાટવા ક્યાં? તો શબો વધી ગયા હતા, બાળવા ક્યાં? ભૂખે માનવીઓને હાડમાંસ ગાળી નાખ્યા હતા. ડેડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેક ભોગે આવતા 1.5 પાશેર ખીચડી પેટ ક્યાંથી ભરાય? તો ભૂખ એટલી બધી હતી કે અનાજ હતું એ પૂરતું નહોતું. તો તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજરો થઈ ગયેલા માણસની સ્થિતિ અત્યંત દયાજનક અને કરુણ હતી. પણ આ માણસો પાસે પહેરવા માટે પૂરતા કપડાં પણ નહોતા અને આ દુષ્કાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા.
આ માણસો પાછા પહેરવા કપડા પણ નહોતા અને એમને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુ કહે છે કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે. આ વિધાન આ સમયની ભયાનક દુષ્કાળની પરિસ્થિતિને ચિહ્નિત કરે છે, એની કરુણ ચિતાર આપણને આપે છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. પછીનો પ્રશ્ન, જન્મોત્સવ નવલકથામાં લેખકે રજૂ કરે સામાજિક કટાક્ષ. તો અહીંયા તો તમારે બે પરિસ્થિતિને સમાંતર જે ચાલતી હતી, જે તમે ભણ્યા એ જ, કે એક તરફ ટેકનોલોજી અને વીજળીના જોર ઉપર એક પૌરાણિક વાર્તામાં થયેલા જન્મનું ભવ્ય આયોજન છે, જ્યારે બીજી તરફ એ જ સમાજની અંદર વાસ્તવિક હકીકતમાં એક જન્મ થાય છે અને એના કરુણ અંજામની કથા છે. તો તમારે બે પરિસ્થિતિનો, બીજી પરિસ્થિતિમાં ગરીબ બાળકના જન્મની કરુણ કથા છે કે આગળ એનો જે અંજામ થવાનો છે, અને વેલજી ડોસો જે હાથ શું કે વડે પગને, નાના કુમળા બાળકના પગને શું કે લૂલા પાંગળા કરી નાખવાનો છે, અને જ્યારે એનો બાપ એમ કહે છે કે હાવ લૂલો ન કરતા એમ, પણ લૂલો કરજો પણ હાવ ન કરતા એમ. તો આ જે કથા છે એ તમારે આખી વર્ણવવાની છે. અહીંયા જોઈ શકો છો કઈ રીતે અમેરિકામાંથી આવેલો, અભ્યાસ કરીને આવેલો વૃંદાવન દાસનો છોકરો અસિત ટેકનોલોજીના જ્ઞાનના આધારે કૃષ્ણના જન્મોત્સવનું આયોજન કરે છે. અસિતનો એ જન્મનો ઉત્સવ પ્રસંગે લોકો કુતૂહલ અને આનંદના અવસરે ભેગા થયા છે. કેટલાક લોકો વાતો કરે છે, કેટલાક ભગવદ્ ગીતા ઉપર ચર્ચાઓ કરે છે, પ્રણય ગોષ્ઠીઓ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ ભયાનક બુજુ થતો દીવાના પ્રકાશની વચ્ચે એક સ્ત્રીના તડપવાના અવાજ આવી રહ્યા છે, પણ કોઈનું શું કહેવાય રૂવાડું ફરકતું નથી અને કોઈનો આનંદ પણ નથી. તો બાળકના જન્મનો આનંદ નહીં પણ કરુણતાની ઘટના છે. અને ભીખ પર નભતો આ આખો પરિવાર જે છે એ છોકરાને લૂલો કરીને પછી ભીખ માંગવાના સપના જુએ છે. તો આ બે પરિસ્થિતિની કરુણ કથા તમારે વર્ણવવાની થાય. આ સાથે આપણો અહીંયા જે ગદ્ય વિભાગ છે એ પૂર્ણ થાય છે. આશા છે કે તમને સવાલો મળી ગયા હશે. કેવા લાગ્યા સવાલો? કંઈ ભૂલ હોય તો જણાવો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરો, અને જણાવજો કે આ વિડીયો કેવો લાગ્યો, જેનાથી આપણે પોતાનું પણ શું કે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે, મારું પણ. અને આપણે મળીશું વિભાગ બીમાં. Painted, Painless Learning.